વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નીટ અને મોંઘવારીને લઈને વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કોંગી કાર્યકર્તાઓ અને પ્રમુખની અટકાયત કરવામાં આવી। દેશભરમાં નીટ પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓ અને પેપર લીક મામલે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે અકોટા વિધાનસભા વિસ્તારમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા યોજવામાં આવ્યા હતા। આ આંદોલન દરમિયાન કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકરોએ પ્લે કાર્ડ સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્રજામાં જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો। પરિવારના સપનાઓ સાથે ચેડા। કોંગ્રેસ નેતા વિરોધ પ્રદર્શન દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા સ્થાનિક કોંગ્રેસ નેતા આશિષ જોશીએ જણાવ્યું હતું કે જ્યારે ઘરમાંથી કોઈ વ્યક્તિ ડૉક્ટર બનવાની તૈયારી કરે છે ત્યારે તેની સાથે તેના આખા પરિવારના સપનાઓ જોડાયેલા હોય છે। દેશમાં 22 લાખ જેટલા વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરીને પરીક્ષા આપતા હોય છે। આવા સમયે જો પેપર લીક થતા હોય અને ખોટી રીતે ડૉક્ટર બની જતા હોય તો તે પ્રામાણિક વિદ્યાર્થીઓમાં ભવિષ્ય સાથે બહુ મોટા ચેડા છે, જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અકોટા બ્રિજ 4 રસ્તા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પ્રમુખની અટકાયત કરવામાં આવી હતી। વધુમાં કોંગ્રેસના નેતા આશિષ જોશીએ જણાવ્યું હતું કે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અકોટા વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી મોંઘવારી અને પેપર લીકના મુદ્દે અમે પ્રજાની જનજાગૃતિ માટે આંદોલન કરી રહ્યા છે। ત્યારે હું ચોક્કસ કહીશ કે પ્રધાનમંત્રીએ 2014માં જે 30 દિવસ ને 50 દિવસ ને 100 દિવસના વાયદા કર્યા હતા એ આજે તમે 5000 દિવસ પૂરા કરવા જઈ રહ્યા છો ત્યારે પ્રજાની હાડમારી પોતે જોવી જોઈએ। એક સામાન્ય નાગરિક તરીકે પણ વિચારવું જોઈએ કે આ દેશમાં પ્રજા જે પ્રમાણે મોંઘવારીનો માર ઝેલી રહી છે, જે પ્રમાણે ભ્રષ્ટાચારનો માર ઝેલી રહી છે, જે પ્રમાણે પેપરો લીક થાય છે, જ્યારે ઘરનો એક વ્યક્તિ ડૉક્ટર બનવાનો હોય છે ત્યારે એની જોડે ઘરના 3-4 લોકોના સપના પણ જોડાયેલા હોય છે અને આ પ્રમાણે જો પેપર લીક થતા હોય અને ખોટી રીતે કોઈ ડૉક્ટર જો બની જાય આ દેશની અંદર 22 લાખ લોકો પરીક્ષા આપતા હતા। આ બધી જ ગંભીર બાબતોને ધ્યાનમાં લઈને કોંગ્રેસ પાર્ટી આજે ધરણા પ્રદર્શન કરી રહી છે। વડોદરા શહેર ફતેપુરા વિસ્તારમાં આવેલા એક બાજુ વોર્ડ નંબર 7 અને બીજી બાજુ વોર્ડ નંબર 14માં ચાલતી ડ્રેનેજની કામગીરીને લઈને સ્થાનિકો અને રાહદારીઓ હેરાન પરેશાન। વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 8 મહિનાથી કરાટે ડ્રેનેજની કામગીરીને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી કરવા માટે રોડની બંને સાઈડ બંધ કરવામાં આવી હતી, જેને લઈને સ્થાનિકો, દુકાનદારો અને રાહદારીઓએ ઘણી હાલાકી ભોગવવી પડી રહી છે। હવે ચોમાસાના એ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કામગીરી જો પૂર્ણ નહીં થાય તો આ વિસ્તારમાં રહેતા નાગરિકો અને દુકાનદારોને ઘણી મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે। ગત મોડી સાંજે આ વિસ્તારમાં ભૂવો પડ્યો હતો, જેને લઈને આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુરાણ કરવામાં આવતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને ડ્રેનેજની કામગીરી અને ભૂવાની કામગીરી યોગ્ય રીતે કરવા માટે વડોદરા મહાનગરપાલિકા અને રજૂઆત કરી હતી। સ્થાનિકોએ અનેક વખત નગરસેવકોને સંપર્ક કર્યો હતો, પરંતુ યોગ્ય જવાબ ન મળતા તેઓમાં આજે તંત્રને આડે હાથ લીધા હતા। અહીંયા વોર્ડ નંબર 14 પણ લાગે છે, આ બાજુ વોર્ડ નંબર 7 લાગે છે। અત્યારે વોર્ડ જોવાની જરૂર નથી, અત્યારે જે કામગીરી થઈ રહી છે એવું એક થઈને કરો। અત્યારે વોર્ડ નહીં, અત્યારે કામગીરી બતાવવી જરૂરી છે મેન કે અત્યારે જે અહીંયા ગાડી 8 મહિનાથી અમે દુકાનદાર બધા પરેશાન થઈ ગયા। તમે જો કોઈ બી દુકાનમાં એક ગ્રાહક નથી, બરાબર। બીજી એક વાત કે અહીંના કોર્પોરેટર અત્યાર સુધી કોઈ જોવા આવ્યા નથી અમને કે ભાઈ તમને શું સમસ્યા છે, તમારો શું નિકાલ લાવો છે, તમને શું પ્રોબ્લેમ છે, તમને શેનો એ છે। અમે કહેવાનો મતલબ એ છે કે 8 મહિનાથી જે કામગીરી ચાલે છે, આ 8 મહિનાથી આ ખાડો ખોદીને મૂકી દીધો હતો, હવે કાલથી આ લોકોએ કામગીરી ચાલુ કરી, એના કારણે અહીંયા ગાડી નાનો એવો 2x2નો કૂવો પડી ગયો હતો। એના કારણે આ લોકો કાલે વોર્ડ નંબર 7ના કોઈ જોઈ ગયા છે કે કોઈ કમ્પ્લેન કરે ખબર નથી। એ આવ્યા સવારે લોકો કામગીરી કરવા, એમના માણસ એ આવ્યા ને એ લોકો અહીંયા ટ્રેક્ટર ભરીને માટોડી નાખવા આવ્યા હતા। અમારી માંગ એટલી હતી કે ભાઈ તમે આને ચોખ્ખું કરો, ક્લીન કરીને પછી આને એક લેવલથી બંધ કરી દો। તો આ એમના માણસનું કેવું એવું છે કે ભાઈ અમને અહીંયા પૂરવાનું કીધું છે ખાલી, હવે એ પૂરી દે તો આ જે વરસાદી કાચ છે તમે જુઓ, જે વરસાદી કાચ છે એને પૂરી દે તો અહીંનું 4 દરવાજાનું પાણી નીચો વિસ્તાર આ છે નવા બજાર વોર્ડ નંબર 14 કે ત્યાં બધા જગ્યાનું પાણી એ ભેગું થાય છે। એ પાણી આ પૂરી દે આ કાચ, એ પાણી જાય કઈ। હવે આ જે નવી કાચ બનાવે છે એ તો 2 વર્ષનો કોન્ટ્રાક્ટ છે, આ લોકોનું કહેવાનું એવું છે
2 વર્ષ સુધી આ બને નહીં ત્યાં સુધી એ પાણી આ પૂરી દે તો એ પાણી જાય કઈ, પછી બધાની દુકાનોમાં જાય પાણી. અમે આનો સામનો ગયા વર્ષે પણ કરી ચૂક્યા છે. ખાસું નુકસાન અમે ભોગવી ચૂક્યા છે. અત્યાર સુધી કોઈનું વળતર અમને મળ્યું નથી. હા, રાજ્યમંત્રી તરફથી 50,000 અમને લોકોને કીધું હતું, એ આપવામાં આવ્યા છે. એમાંથી અમુકને મળ્યા છે, અમુકને નથી મળ્યા. હવે જે આ માંગ છે વહેલી તકે પતી જાય ને આની ચોખ્ખાઈ કરે એટલી અમારી માંગ છે સરકાર. કેટલા સમયથી આ ખાડો પડ્યો? આ ખાડો તો કાલ સાંજે જ પડ્યો છે 6 વાગે ને 6 વાગે પડ્યો ને એના કારણે સવારે લોકો જોવા આવ્યા. એ ખાલી પૂરવા માટે જ આવ્યા હતા, બીજું કોઈ કામગીરી કરવા જ નહોતા કે પૂરીને રોડ બનાવીને જતો રહેવું છે. હવે અમને તો એ ખબર છે કે વરસાદ નથી તો આ હાલત છે, તો વરસાદમાં તો રોડ પર કેટલી હાલત થશે. ને ખાલી અડધો કલાક વરસાદ પડે ને તો અહીંયા ગાડી અડધો પોણો ફૂટ પાણી ભરાઈ જાય છે. કોઈ પ્રશાસન એ ટાઈમે વરસાદમાં કોઈ જોવા નથી આવતું. વોર્ડ નંબર 13માં દબાણ શાખાની મોટી કાર્યવાહી. આરવી દેસાઈ રોડ પર દબાણ દૂર કરતા ચકચાર. વડોદરા શહેરના વોર્ડ નંબર 13 વિસ્તારમાં આવેલા આરવી દેસાઈ રોડ પર ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે અને માહેશ્વરી સેવા નિકેતનની બહાર આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા મોટા પાયે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્રની આ કાર્યવાહીથી વિસ્તારમાં ભારે ચહલપહલ સાથે લોકોના ટોળે એકત્રિત થયા હતા. લાંબા સમયથી જાહેર માર્ગ પર અને ફૂટપાથ પર ઊભા કરવામાં આવેલા દબાણોને કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિક રહેવાસીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, જેને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી મશીનરી તેમજ કર્મચારીઓની મદદથી દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન કેટલાક દબાણધારકો દ્વારા પોતાનો સામાન હટાવવાની તાકીદે કયાવત હાથ ધરાઈ હતી, જ્યારે કેટલાય સ્થળોએ તંત્ર અને સ્થાનિકો વચ્ચે ચર્ચા વિચારણા પણ જોવા મળી હતી. જોકે દબાણ શાખાની ટીમે નિયમો મુજબ કામગીરી આગળ વધારી હતી. સ્થાનિક નાગરિકોમાં આ કાર્યવાહી અંગે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. અનેક લોકોએ જાહેર માર્ગ પર ખુલ્લા થતાં ટ્રાફિક અને અવરજવરની સમસ્યા હળવી બનશે તેવી આશા વ્યક્ત કરી હતી, જ્યારે કેટલાક વેપારીઓએ રોજગાર પર અસર પડવાની ચિંતા પણ વ્યક્ત કરી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો અને ફૂટપાથ પર થયેલા દબાણો સામે સમયાંતરે ઝુંબેશ ચલાવવામાં આવે છે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આવી કાર્યવાહી વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુલેમાની પથ્થર કોઈ વ્યક્તિ પાસે રાખવામાં આવે તો તેના પર ચાકુ કે અન્ય હથિયારથી ઈજા થતી નથી તેવો દાવો કરી ₹20 કરોડમાં પથ્થર વેચવાનો પ્રયાસ કરનાર ત્રિપુટી વિરુદ્ધ કપુરાઈ પોલીસ મથકે ઠગાઈ, વિશ્વાસઘાત, ધમકી અને ષડયંત્રની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મૂળ ભાવનગરના વતની અને હાલ વડોદરાના કલાદર્શન 4 રસ્તા વિસ્તારમાં રહેતા યોગેશ પંડ્યા જ્યોતિષશાસ્ત્રનું કામકાજ કરે છે. ફરિયાદ અનુસાર લગભગ 2 મહિના અગાઉ તેમને જાણ થઈ હતી કે ભાવનગર જિલ્લાના વડાવડ ગામના વિજયસિંહ ગોહિલ પાસે એક સુલેમાની કાળો પથ્થર છે, જે પોતાની પાસે રાખનાર વ્યક્તિને ચાકુ કે અન્ય હથિયારથી ઈજા થતી નથી. વડોદરા આવી ફરિયાદીના નિવાસસ્થાને ડેમો આપવા માટે આરોપીઓએ એક ચમકતો કાળો પથ્થર, ચાકુ અને કાતર વડે વિવિધ પ્રયોગો કરી પથ્થરની વિશેષ શક્તિ હોવાનો દાવો કર્યો હતો. ડેમો દરમિયાન એક વ્યક્તિના હાથમાં પથ્થર પકડાવી દેતા વાળ અને હાથના રૂવાટા કાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ચાકુ વડે ઘા મારતા પણ ઈજા ન થતી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. વિજયસિંહ ગોહિલે અગાઉ એક વિડીયો પણ મોકલ્યો હતો, જેમાં એક યુવકના હાથમાં કાળો પથ્થર રાખ્યા બાદ બ્લેડ અને ચાકુ વડે ઘા કરવામાં આવતા કોઈ ઈજા થતી ન હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ વિડીયો દ્વારા પથ્થરની કથિત શક્તિ અંગે વિશ્વાસ કેળવવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને કપુરાઈ પોલીસ દ્વારા 3 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તીર્થક્ષેત્ર ચાંદોદમાં વેદઘોષ ગુંજ્યો. યુવા વિદ્વાનો દ્વારા આયોજિત ત્રિદિવસીય શ્રી શુક્લ યજુર્વેદ સંહિતા પારાયણ અને સ્વાહાકાનું ભવ્ય સમાપન. યુવા પેઢીની વૈદિક સંસ્કૃતિ પ્રત્યેની આસ્થા ઉજાગર થઈ. આ વેદ મહોત્સવ લાંબા સમય સુધી સ્મરણમાં રહેશે. માં નર્મદાજીના તથા શ્રી વેદ નારાયણ ભગવાનની અસીમ કૃપાથી અધિક જેઠવદ 8મથી 10મ તારીખ 8 જૂનથી 10 જૂન 2026 દરમિયાન શ્રી મધ્યાહ્ન વાજસનેયથી શુક્લ યજુર્વેદ સંહિતાનું પારાયણ અને સુહાકારનું આયોજન તીર્થક્ષેત્ર ચાંદોદ નગર મધ્ય આવેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ સંકુલમાં રાખવામાં આવ્યું. આ ત્રિદિવસીય કાર્યક્રમનો શુક્લ યજુર્વેદના પારાયણનો પ્રારંભ કરી ત્રીજા દિવસે શુક્લ યજુર્વેદ સ્વાહાકાર સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ. આ પ્રસંગે શ્રી વત્સ ભવન ખાતે બ્રહ્મચૌર્યાસીનું પણ આયોજન કરવામાં આવ્યું. નગરના યુવા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા હાથ ધરાયેલું આ ત્રિદિવસીય પારાયણ અને સ્વાહાકારના આયોજનથી યુવા બ્રાહ્મણોની વૈદિક સંસ્કૃતિ પ્રત્યેની વિચારધારા ઉજાગર થઈ હતી. વેદોખિલો ધર્મમૂલમ. ભારતીય સંસ્કૃતિના મૂળાધાર રૂપ એ 4 વેદ છે. તારીખ 8, 9 અને 10 આ 3 દિવસે ચંડીપુર એટલે ચાણોદની અંદર ચંડીપુર બ્રહ્મ યુવ સંઘ અને ચંડીપુર બ્રહ્મ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા 3 દિવસનું વેદ પારાયણ અને વેદ સ્વાહાકારનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ છે. આ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય, આ પારાયણનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ કે જે નવયુવાનો છે એ વૈદિક સંસ્કૃતિથી પ્રેરિત થાય અને વેદનો અભ્યાસ કરે. કારણ કે શાસ્ત્ર કહે છે બ્રાહ્મણ નિષ્કારણો ધર્મ ષડંગો વેદો ધ્યેયો જ્ઞેયશ્ચ. આ કર્મ પૂર્ણ થયા પછી બ્રહ્મચૌર્યાસીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કર્મની અંદર પહેલા દિવસે 2024 મંત્રોનું પારાયણ કર્યું અને આ 2 દિવસ તારીખ 9 અને 10 5000થી પણ વધુ મંત્રોની અમે આહુતિ આપી છે, આહુતિ પ્રદાન કરી છે કે જે વિશ્વ કલ્યાણ થાય અને વૈદિક સંસ્કૃતિનું પુનરુત્થાન થાય. તો એવા હેતુથી આ કર્મનું અમે આયોજન કરેલ છે. આ રીતનું આયોજન પ્રથમ વખત થયું છે કે પછી લાંબા સમય પછી? ઘણા લાંબા સમય પછી થયું છે. આ ચાણોદને કાશી કહેવાય છે કે ગુજરાતની કાશી એટલે ચંડીપુર એટલે ચાણોદ. ઘણા વર્ષો પહેલાં વિદ્વાનો કરતા હતા પણ સમયાંતરે બધું લુપ્ત થઈ ગયું અને ઘણા વર્ષો પછી ચાણોદમાં થાય છે. એવું નથી કે નથી થયું, પહેલાં પણ થયું છે પણ ઘણા વર્ષો પછી આ બીજી વાર આ કાર્યક્રમનું આયોજન થયું છે. અંકલેશ્વર 3 રસ્તા ખાતે શાકભાજી વેચાણ કરતી શ્રમિક મહિલાઓ સાથે પાલિકા તંત્રની હેરાનગતિ સામે ઉગ્ર રોષ. સરકાર એક તરફ મહિલા સશક્તિકરણ, સ્વરોજગાર અને ગરીબ કલ્યાણની વાત કરે છે ત્યારે બીજી તરફ મહેનત કરીને જીવન ગુજારતી મહિલાઓને હેરાન કરવામાં આવે તે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. ગરીબ મહિલાઓને રસ્તા પરથી હટાવવી સરળ છે પરંતુ તેમના પરિવારના ભરણપોષણની જવાબદારી કોણ લેશે તે પ્રશ્નનો જવાબ પણ તંત્રએ આપવો પડશે. અંકલેશ્વર 3 રસ્તા ખાતે આવેલ શાકભાજી માર્કેટમાં વર્ષોથી શાકભાજી વેચાણ કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરતી ગરીબ, શ્રમિક, વિધવા અને નિરાધાર મહિલાઓને સાથે સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને અમાનવીય વર્તન સામે અંકલેશ્વરના એડવોકેટ, મહિલા અગ્રણીઓ તથા સામાજિક આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રજૂઆત કરવામાં આવી હતી કે અંકલેશ્વર 3 રસ્તા વિસ્તાર ખાતે આવેલ હાલનું શાકભાજી માર્કેટ શહેરની વધતી વસ્તી, વિસ્તાર અને વાહન વ્યવહારની દ્રષ્ટિએ અત્યંત નાનું, અપૂરતું અને બિનઆયોજિત છે. માર્કેટ મુખ્ય માર્ગને અડીને આવેલ હોવાથી અહીં દિવસભર ભારે વાહન વ્યવહાર રહે છે જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે. પરંતુ આ સમસ્યાનું મૂળ કારણ ગરીબ મહિલા નથી, છતાં વર્ષોથી ત્યાં મહેનત કરીને રોજીરોટી કમાતી મહિલાઓને વારંવાર નિશાન બનાવવામાં આવે છે અને સંબંધિત વિભાગોને માંગણી કરવામાં આવી હતી કે અંકલેશ્વર શાકભાજી માર્કેટની સમસ્યાનો કાયમી અને માનવતાપૂર્ણ ઉકેલ લાવવામાં આવે, માર્કેટનું યોગ્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવે તથા વર્ષોથી રોજગાર સાથે સંકળાયેલી શ્રમિક મહિલાઓને ન્યાય આપી તેમની રોજીરોટીનું રક્ષણ કરવામાં આવે.
આપણી સાથે તમે જોઈ શકો છો કે પાછળ ઘણી બધી બહેનો છે. આ બહેનો વિધવા છે, શ્રમજીવીઓ છે, રોજે રોજની પોતાનો ધંધો કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ એ બહેનો જે 3 રસ્તા શાક માર્કેટ પાસે વર્ષોથી શાકભાજીનો ધંધો કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે બહેનોની રજૂઆત હતી તારીખ 8 તારીખે કે અમોને સ્થળેથી ઉઠાવવામાં આવ્યા છે. આ રીતે આ બહેનોને વારંવાર ઉઠાવવાની કામગીરી અગાઉ પણ થઈ છે. 2019માં પણ અમે માન્ય નાયબ કલેક્ટર સાહેબને અરજી આપી હતી. 2021-22માં પણ તે લોકોને આ રીતે હેરાનગતિ કરવામાં આવી હતી, ત્યારે પણ અરજીઓ થઈ છે. અને 2025માં પણ તેઓને ઉઠાવવાની હેરાનગતિ થઈ અને ત્યારે પણ આ અરજીઓ થઈ છે. તંત્રનું કહેવું એવું છે કે ભાઈ ત્યાં ટ્રાફિકની સમસ્યા થાય છે. ખરેખર માર્કેટ જ એવી જગ્યા પર છે જે મેઇન સિટીની વચ્ચે છે. અંકલેશ્વર જીઆઈડીસી ને જોડતા માર્ગ પર છે. માર્કેટની જગ્યા એટલી નાની છે કે જેના કારણે ટ્રાફિકની સમસ્યા થાય એ સ્વાભાવિક છે, પણ આ બહેનો ટ્રાફિકની સમસ્યાનું યોગ્ય નિરાકરણ તંત્રએ કરવું જોઈએ, ન કે આ બહેનોની રોજીરોટી છીનવી જોઈએ. આ એવી નિરાધાર બહેનો છે, એવી શ્રમજીવી બહેનો છે જેના ચૂલા રાત્રે તેઓની રોજની રોજગારીના આધારે ચાલતા હોય છે. એ માત્ર એ બહેનોના એના એક માત્ર વ્યક્તિથી એના ઘરનું પરિવારનું તમામ એના બાળકોનું શિક્ષણ, તેમનું બાળકોનું ભવિષ્ય જોડાયેલું છે. તો તેવી પરિસ્થિતિમાં આ બહેનો પાસે જ્યારે તંત્ર કહેવામાં એવું આવે છે કે આ બહેનો પાસે નગરપાલિકા દ્વારા રોજે રોજના ટેક્સ પણ ઉઘરાવવામાં આવે છે. આજે વર્ષોથી આ બહેન ટેક્સ ભરતા આવે છે. આવા ટેક્સ ઉઘરાવ્યા છતાં પણ આ બહેનોને હેરાનગતિ કરવામાં આવે અને એવી રજૂઆત થઈ. બહેનોની ગઈકાલના વિડીયોથી એવું બતાવ્યું કે તંત્ર નગરપાલિકાના કેટલાક કર્મચારીઓ દ્વારા બહેનોની શાકભાજીના ટોપલા ઉઠાવીને ફેંકી દેવામાં આવ્યા. બહેનોની ઘણી બધી બહેનોને ગમે તેવા વિભત્સ શબ્દોથી બોલવામાં આવ્યું. તો આ કઈ રીતનું તંત્ર છે કે ખરેખર જ્યારે આપણી સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે, ગરીબ કલ્યાણની વાત કરે છે, જનહિતની વાત કરે છે, રોજગારની વાત કરે છે, ત્યારે ખરેખર સ્વરોજગાર કરીને પોતાનું જીવન ગુજરાન કરતી આ બહેનોને જ્યારે આ સ્થાનિક કક્ષાએ જે હેરાનગતિ થાય છે તે બાબતની યોગ્ય વહીવટી તંત્રએ ધ્યાન દોરવું જોઈએ અને તે બાબતે યોગ્ય પગલાં લેવા જોઈએ. ટ્રાફિકની સમસ્યા ખરેખર જો જતી હોય તો જે જગ્યા પર શાક માર્કેટ છે એ જગ્યા પરથી શાક માર્કેટ હટાવી યોગ્ય જગ્યા પર જ્યાંથી કોઈને નડતરરૂપ ન થાય તેવી જગ્યા યોગ્ય ફાળવવામાં આવી જોઈએ અને તેવી જગ્યા પર શાક માર્કેટ લઈ જવું જોઈએ, ન કે આ બહેનોની આ ગરીબ શ્રમજીવી બહેનોના રોજીરોટી પર લાત મારવી જોઈએ. તો મારી વહીવટી તંત્રને આજે અહીંયા નાયબ કલેક્ટર સાહેબને અમે એક આવેદન પત્ર આપ્યું છે અને રજૂઆત કરી છે કે ભાઈ આ જે યોગ્ય સમસ્યા છે જેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે અને કાયમી ધોરણે જે વારંવાર અગાઉ પણ મેં કહ્યું તેમ 2019માં, 21માં, 22માં અને 25માં જે રીતે વારંવાર બહેનોને અઠવાડિયા સુધી ન બેસવા દેવી, વારંવાર તેમને હેરાનગતિ કરવી, તેમનો સામાન ફેંકી દેવો અને એ જેટલી જે નડતરરૂપ હેરાનગતિ થાય છે એનું યોગ્ય નિરાકરણ લાવી ને યોગ્ય આ પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવે તેવી વહીવટી તંત્રને મારી વિનંતી છે. મારું નામ મંજુબેન છે. હું 3 રસ્તા માર્કેટમાં 12-13 વર્ષથી શાકભાજીનો ફ્રૂટનું વેચાણ કરું છું. અમને 8 તારીખથી 3 રસ્તા માર્કેટે ઉઠાવી દેવામાં આવેલા છે. એવું કીધું કે તમે અહીંયા બેસવાનું નહીં, તો અમને 3 દિવસથી હેરાનગતિ થાય છે. અમે ઘણી બધી બહેનો છે જે આની પર આપણે જીવન અઢળશે એટલે અમે એવું કહેવા માંગીએ કે હવે અમારું આના શું કરવું, કઈ નિકાલ નથી, એ લોકો બેસવા દેતા નથી. એટલે હવે કેવું છે કે આટલા બહેનો અમારા 3 દાડાથી અમે બેસેલા પણ છે, પણ હવે એને કરીએ શું એ કોઈ અમને કહેતો નથી. એ લોકો કહે કે અહીંયા ઉઠી જાઓ ને એ લોકો નગરપાલિકાના માણસો આવીને છત્રી એવું બધું અમારો નાખી દે છે, બેસવા દેતા નથી. અમને 3 દિવસ થઈ ગયેલા છે એટલે અમે આ એપ્લિકેશન રજૂઆત કરવા આવેલા છે. અમારો આ લોકો નમ્ર વિનંતી છે કે અમને કઈ બેસવા દે કે કઈ જગ્યા કરી આપો કે પછી આ માર્કેટ આખી જાય નાની રસ્તામાં લોકો ટ્રાફિક સમસ્યા જે એ લોકોને કહીને અમને ઉઠાડે છે કઈ ટ્રાફિકની સમસ્યા તો સાહેબ દરેક જગ્યા પર છે. માર્કેટના લીધે છે, લોકો બહારથી પાર્કિંગ કરવા આવે છે તેના માટે પણ ટ્રાફિક થઈ જાય છે. અમુકને અમે કહીએ છીએ કે અહીંયા તમે પાર્કિંગ ન કરો અને કોઈ અમારી વાત સાંભળવા રાજી નથી. હવે અમે દુકાન જોઈએ કે પછી કોઈને પાર્કિંગ કરવા એવું જોઈએ. તો અમારે એવું વિનંતી છે કે અમને કઈ જગ્યા કરો કે પછી આખી માર્કેટ ઉઠાડો કે અમને બધાને
સરકાર મળે. અમે 99% આમાં લેડીઝ લોકો જે છે તે એ લોકોને મતલબ હસબન્ડ નથી, એ બધા જ રંધાયેલી બેડીઓ છે, એમના હસબન્ડ એવા નથી. તો અમારું પણ એ જ તકલીફ છે. હું આ કેવું છું એટલું વિનંતી છે મારે સાહેબને, નગરપાલિકાને હોય પછી આપણા જે આ તાલુકા પંચાયતમાં. તો હું એવું કહેવા માંગુ, એમને વિનંતી છે અમારે તો કઈ અમારું કરો, અમારે આ વિનંતી સ્વીકાર કરો. અમે આ બધા બહેનો કઈ જઈશ, જે લોકો અંદરમાં છે એ લોકોને કહે છે અમે અંદર કેવી રીતે, સાહેબ અમારી જગ્યા નથી તો અમે અંદર જઈને કેવી રીતે બેસવાના છે? અમારા અંદર જગા માટે કોઈ છે જ નથી. અમે આટલા ઘણા વર્ષથી અમે અહીંયા વેચીએ છીએ, અમારા મા બાપો અહીંયા વેચ્યા, હવે અમારે કઈ જવાનું? ભરૂચ શહેરમાં પુત્રવધુ અને તેની માતાને મોતને ઘાટ ઉતારી પોતે આત્મહત્યાનો પ્રયાસ કરતો આરોપી સસરો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વ્યોરાવાડ અને કોઠી વિસ્તારમાં એક હિચકારી અને ચોંકાવનારી ડબલ મર્ડરની ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ એક વૃદ્ધ વ્યક્તિએ પોતાની પુત્રવધુ અને તેની માતા ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી બંનેની નિર્મમ હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આરોપીએ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ કોઠી વિસ્તારમાં રહેતા ડોક્ટર યુસુફ જનોરવાલાના પિતા જૈનુલ અબ્બાસ જનોરવાલાએ કોઈ અગ્રમ્ય કારણોસર પોતાની પુત્રવધુ અલીફિયા યુસુફભાઈ જનોરવાલા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલો એટલો ઘાતક હતો કે અલીફિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ પણ આરોપીનો ક્રોધ શમ્યો ન હતો. તેણે વ્યોરાવાડ વિસ્તારમાં રહેતી પોતાની પુત્રવધુની માતા એટલે કે તેમની વેવાણ શહેનાઝબેન નમકવાલાના ઘરે પહોંચી તેમના ઉપર પણ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે શહેનાઝબેનનું પણ કરુણ મોત નીપજતા બે પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જૈનુલ જનોરવાલાએ પહેલા પોતાની પુત્રવધુની હત્યા કરી હતી અને ત્યારબાદ વેવાણ શહેનાઝબેનને નિશાન બનાવી હત્યા અંજામ આપી હતી. બંને હત્યાઓ કર્યા બાદ તેણે એ જ હથિયાર વડે પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તે આઈસીયુમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક પોલીસ તેમજ તપાસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બંને સ્થળોએ પંચનામાની કાર્યવાહી હાથ ધરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા હત્યામાં વપરાયેલા હથિયાર સહિતના પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પારિવારિક વિવાદ, અંગત અદાવત કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ કે તે દિશામાં પોલીસે તપાસ તેજ બનાવી છે. શહેરના પ્રતિષ્ઠિત પરિવાર સાથે જોડાયેલી આ ઘટનાને સમગ્ર ભરૂચમાં ભારે ચર્ચા જગાવી છે અને લોકોમાં આશ્ચર્ય સાથે ભયનો માહોલ સર્જાયો છે. પોલીસનું કહેવું છે કે આરોપીની હાલત સ્થિર થયા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે, જેના આધારે હત્યા પાછળનું સાચું કારણ બહાર આવી શકે છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આવેલ કોઠી વિસ્તાર તથા પારસીવાડાની અંદર બે મકાનોની અંદર બે સ્ત્રીઓના મૃતદેહ અમને હાલ મળેલ છે. જે બાબતે તપાસ કરતા બંને ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલા થયેલાના કારણે મૃત્યુ થયેલા હોવાનું જણાઈ આવે છે. બંને જે સ્ત્રીઓ છે તેમનું નામ છે અલીફિયાબેન તથા શહેનાઝબેન. અલીફિયાબેન અને શહેનાઝબેન બંને માતા અને પુત્રી છે સંબંધથી, અને આ બંનેની હત્યા હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ અલીફિયાબેનના સસરા કે જૈનુલભાઈ અબ્બાસભાઈ છે એમને ઘર કંકાસના કારણે કરેલ હોય એવું જણાઈ આવે છે. હાલ બીજી તપાસ ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થતાં વોર્ડ નંબર 13માં આવેલ માર્કેટ 4 રસ્તા ખાતે શાકભાજીના છોડ વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં દેશભરમાં વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત વડોદરા શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.
વડોદરા ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વોર્ડમાં સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ જેવા તથા શાકભાજીના છોડનું વિતરણ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. બારણપુરા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિભા અને જ્યુબિલી બાગમાં ભગવાન બુદ્ધની પ્રતિભાને પુષ્પાંજલિ અર્પણ કરીને આ સેવાકીય કાર્યોનો આરંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ સરકારની જનકલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનો અને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા માટે લોકજાગૃતિ લાવવાનો છે. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક નગરસેવકો હાજર રહ્યા હતા. આજે ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને 12 વર્ષના સુશાસન પૂર્ણ થઈને 13મું વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે વડોદરા શહેર મહાનગરની અંદર આજે વિવિધ સેવાકીય કાર્ય જે હાથ ધરવામાં આવ્યા છે. એમાં આજે વોર્ડ નંબર 13માં ખંડેરાવ માર્કેટ 4 રસ્તા ખાતે કિચન ગાર્ડનના જે છોડનું વિતરણ કરવામાં આવ્યું છે. વિસ્તારના માતા બહેનો અને ગૃહિણીઓ આ છોડ લઈ જઈને પોતાના ઘરે વાવણી કરશે અને આમાં જે કંઈ ટામેટાના છોડ છે, રીંગણ છે, મરચાં છે, એ બધું એટલે પોતાના ઘરે ઉગાડશે અને સ્વસ્થ સારું શાકભાજી ઉગાડીને પોતે આરોગ્ય કરશે. લગભગ 2000 છોડ જેવું લાગે છે. પછી બીજા અલગ અલગ વિસ્તારમાં એટલે આજે આખો દિવસ આવા કાર્યક્રમ ચાલવાના છે. આપણા વિશ્વના નેતા અને ભારતના લોકપ્રિય વડાપ્રધાન તેમને 12 વર્ષ પૂર્ણ કરીને નવા 13મા વર્ષમાં પ્રવેશ કરેલ છે. વિકાસ અને સુશાસનના દિવસો ભારતને આપેલા છે. વિકાસની રાજનીતિ કરેલી છે અને એ જ વિકાસની રાજનીતિને ધ્યાનમાં રાખીને આજે ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પર છોડનું વિતરણ કરવામાં આવેલ છે અને દરેક ગૃહિણીઓને કિચન ગાર્ડનના છોડ આપવામાં આવેલ છે. એ જ ગૃહિણીઓ ઘરે એમનું માવજત કરશે અને છોડને ઉપયોગી લેશે. એ જ કારણથી આજે ખંડેરાવ માર્કેટ પાસે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનના દિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવાથી સૌ ગૃહિણીઓ અને અહીંના નાગરિકો છોડ લઈને જાય છે અને તે લોકો પણ એટલા જ આનંદમાં છે કે આપણા નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષ પૂર્ણ થયા છે અને એમને તો એવી ઈચ્છા છે કે નરેન્દ્રભાઈ મોદી જ ભારત દેશમાં રાજ કરે અને વિકાસની રાજનીતિ અને સુશાસનની રાજનીતિનો ફેલાવો થાય. એ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ. ઘોડી ગટરમાં પડી, કોર્પોરેશનની ઘોર બેદરકારી. વડોદરામાં કોઈ નવાઈ નહીં રે, લોકો ગટરમાં પડીને મરી જાય. અમને કોલ આપવામાં આવ્યો છે કે ઘોડો ખાડામાં પડે છે. સ્થળ પર આવીને જોયું તો ગટરના ઢાંકણું તૂટીને અંદર પડેલો છે, જેને હવે એટલું બધું વરસાદી ગટર છે કે બહુ મોટો સ્લેબ છે. એ સ્લેબને હેમર બ્રેકરથી જેસીબી વાળાને બોલાય છે, એ આવે છે અને જગ્યા થોડી મોટી કરીને પછી ઘોડાને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે. કારણ કે હમણાં જે કાઢવામાં આવે તો બહુ સાંકડી જગ્યા છે, જેને કરીને ઘોડાને ખાસી ઈજા થઈ શકે છે. હા ના, અમે જયારે આવ્યું ત્યારે આ તૂટેલું દેખાયું, પણ ઢાંકણું જે છે ને એ સિમેન્ટનું ઢાંકણા હાથે ઘોડો અંદર પડેલો છે. બરોબર. હવે આપણે જેસીબી ની મદદથી એને જગ્યા પોળી કરીને મોટી કરીને ઘોડાને બહાર કાઢવામાં આવશે. રવિન્દ્ર દેવરે, જીઆઈડીસી ફાયર બ્રિગેડ.
વડોદરા મહાનગરપાલિકાના ટીપી સ્કીમ નંબર 22ના ફાઇનલ પ્લોટ નંબર 90 જે 978 ચોરસ મીટરનો આવેલો છે, તે તાંદળજા વિસ્તારમાં છે. જે થોડા વર્ષો અગાઉ ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા તેની માંગણી કરવામાં આવી હતી અને તેની ફાળવણી કરવા માટે આગળની થોડી કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ સરકારશ્રી તરફથી કોઈ મંજૂરી મળેલ ન હતી, જેથી તે પ્લોટ એને ફાળવવામાં આવેલો નથી. એ પ્લોટ જે છે એમના હાલના રહેઠાણના એકદમ નજીકમાં આવેલો છે, જેના પર એણે કમ્પાઉન્ડ વોલ કરીને દબાણ કરેલું છે. તે દબાણ દૂર કરવા માટે આપણે વડોદરા મહાનગરપાલિકા તરફથી નોટિસ આપવામાં આવી છે. એ નોટિસ સામે તેઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટને પિટિશન દાખલ કરી છે. તે કોર્ટ કેસ ચાલી જતાં ગઈકાલે જે મુદત હતી તેમાં નામદાર હાઈકોર્ટ દ્વારા એમના જુદા જુદા દબાણ દૂર કરવા માટે આર્ગ્યુ પણ કરવામાં આવે છે, દલીલો કરવામાં આવી છે અને તે અંગે આખરી હુકમ આવતી મુદતે લગભગ 15 જૂનના રોજ કરવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે. શું પ્રોસિજર શું છે? જો દબાણ જે કરેલું છે, તમે નોટિસ આપેલી છે, કોર્પોરેશનનો પ્લોટ છે, ફાળવણી નથી થઈ, તો કેમ રાહ જોઈ છે? ચોક્કસથી આ જે પ્લોટ જે છે વડોદરા મહાનગરપાલિકાના ટીપી સ્કીમનો છે, તેમને ફાળવણી કરવામાં આવી નથી. જે કોર્પોરેશનની માલિકીનો છે, કબજામાં છે, પરંતુ એમણે જે કમ્પાઉન્ડ વોલનું દબાણ દૂર કર્યું છે તેની દૂર કરવા માટે તેઓને નોટિસો આપવામાં આવેલી હતી. તેની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા છે અને એના જે કેસ અન્વયે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં વિવિધ દલીલો થઈ, અપીલ થઈ અને એ હુકમ છે જે એકદમ નજીકમાં છે, હુકમ થઈ જશે અને તરત નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.